ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણું એક નવું યુનિટ શરૂ કરવા જઈ રહ્યા છે, યુનિટ નંબર 2. અને યુનિટ નંબર 2ની અંદર રીડ નંબર 1, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે ડિઝની વર્લ્ડ એ દુનિયામાં સૌથી લોકપ્રિય એવી જગ્યા છે અને ત્યાં ઘણા બધા લોકો ઘણી બધી રીતે પોતે ખર્ચ કરીને ત્યાં એ ડિઝની વર્લ્ડની મજા માણવા જતા હોય છે. તો એ ડિઝની વર્લ્ડ જેમણે બનાવ્યું, જેમના ઇમેજિનેશનથી બન્યું છે, એ વોલ્ટ ડિઝની, એમણે એમની માટે કેવા પ્રયત્નો કર્યા, એમણે એમની લાઈફની અંદર કેટલા એફર્ટ્સ લગાવ્યા અને ત્યારે રહીને આ ડિઝની વર્લ્ડ બન્યું, એ બધી જ બાબતો આપણે આ ચેપ્ટરની અંદર જોવાની છે. વોલ્ટ ડિઝની એ ડિઝની વર્લ્ડના પ્રણેતા છે અને એમના ભાઈ રોય ડિઝની આ બધી વાતો કરે છે. આપણને જે પણ અહીંયા આખું ચેપ્ટર જે આપ્યું છે એ વોલ્ટ ડિઝનીના ભાઈ જે છે રોય ડિઝની, એ આપણને આની અંદર બધી બાબતો કહે છે કે ભાઈ શરૂઆત એમણે કેવી રીતે કરી, કેટલી તકલીફો પડી, છતાં પણ હિંમત હાર્યા વગર એમણે પોતાના પ્રયત્નો હર હંમેશા માટે ચાલુ રાખ્યા. તો જોઈએ આપણે આ ચેપ્ટરની અંદર અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, ક્યારેય નહીં ભૂલી શકાય તેવા આ વોલ્ટ ડિઝની હતા. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. રોય ડિઝની એવું કહે છે કે ભાઈ મારા ભાઈ વોલ્ટ ડિઝની એ હવે રહ્યા નથી. યેટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. છતાં પણ એવું લાગે છે કે હજુ પણ એમની હાજરી આ ડિઝની વર્લ્ડના સ્ટુડિયોની અંદર અમને જોવા મળે છે. વેર હી ટર્ન આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ that made him known and loved around the world. કાર્ટૂનોની અંદર, નેચર ફિલ્મની અંદર, ફીચર મૂવીઝની અંદર દરેક જે એમણે વસ્તુઓ બનાવી એમાં એમના ઇમેજિનેશનથી જે બની છે, એમને એટલો બધો પ્રેમ કર્યો કે એની અંદર પણ આજે એ વોલ્ટને અમે જોઈ શકીએ છીએ એવો અમને ભાસ થાય છે, અથવા તો એવું અમે માનીએ છીએ કે હજી પણ અહીંયા છે. ઇવન નાઉ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ, આઈ હાવ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર ધેટ ટોલ country boy figure had bored in the thought about some new project. રોય ડિઝની એવું કહે છે કે હજુ પણ જ્યારે હું આ સ્ટુડિયોને આજુબાજુમાં ફરતે આંટો મારતો હોઉં ત્યારે મારી સાથે જાણે કે એમ કોઈ ટોલ અને આમ મજબૂત બાંધાવાળો એક માણસ મારી સાથે હોય છે અને કંઈક નવા પ્રોજેક્ટ માટેની વાતો કરતો હોય એવું મને ફીલ થાય છે. એટલે કે વોલ્ટ ડિઝની હજી પણ એમની સાથે છે એવું એમને ફીલ થાય છે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. ખરેખર વોલ્ટનો ખૂબ મોટો પ્રયત્ન, અમે જે પણ આજે કરીએ છીએ અથવા તો જે પણ થયું છે એની પાછળ બહુ મોટો ધક્કો એમને વોલ્ટ ડિઝની આપે છે. અમને હંમેશા પુશઅપ કરે છે ફોર મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. that people constantly mention his name as if he were still alive. લોકો હજી પણ એમના નામ લે છે અને એવી રીતે અમારી સાથે વાત કરે કે હજી પણ એ જાણે કે જીવંત હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર. દર વખતે કે ડિઝની વર્લ્ડની અંદર અમને કંઈક નવા જ ચિત્રો ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની અંદર કંઈક નવા જ ફીચર હોય છે. Someone is bound to say, I wonder how world would like it. And when this happens, I personally realize that
It was something he himself had planned. એ કે મને ત્યારે થોડુંક નવાઈ લાગે છે કે વોલ્ટને આવું બધું કેવી રીતે ગમતું હશે અને ક્યાંથી એ લાવતો હશે, આવા બધા નવા નવા જે પણ થીમ્સ છે ક્યાંથી લાવતો હશે. અને જ્યારે આ બધું તૈયાર થાય છે, મને પર્સનલી કે એવું લાગે છે, વ્યક્તિગત રીતે મને એવું રિયલાઇઝ થાય છે, ખરેખર એમણે કરેલો આ પ્લાન છે. એમણે આની માટે ખૂબ તૈયારીઓ કરી છે. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many years. મારી જો કલ્પના શક્તિની વાત પ્રમાણે કરું તો ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, મતલબ જે પણ ઉદ્યોગોને સાથે હતો, તો અમારું જે પણ આ કામ છે, અમારી જે આ ઇન્ડસ્ટ્રી છે, એની અંદર અમે ખૂબ ઘણા બધા વર્ષોથી આની પાછળ લાગેલા છીએ. લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. અમારી પાસે એટલા પૂરતા પ્રોજેક્ટ્સ અમારી પાસે છોડીને ગયા છે, જે વોલ્ટ જે ગયા છે એમને છોડીને, તો એમને એમ નથી ગયા. એમણે ઘણા બધા પ્રોજેક્ટ્સ અમને આપીને ગયા, અને એ પ્રોજેક્ટ્સ પાછા વર્ષો સુધી ચાલે તેમ છે. એવું નથી કે અમને જે કામ સોંપીને ગયા તે બસ આ એકાદ બે થીમ આપીને ગયા, ના, વર્ષો સુધીના કામ સોંપીને ગયા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ખરેખર વોલ્ટ એ બહુ અઘરો માણસ, એને સમજી નહીં શકાય જેમ તેમ એવો માણસ હતો. To the writers, producers and animators who worked with him, he was genius, who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કોઈ પણ એ રાઇટર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય, એનિમેશનનું કામ કરનારા એનિમેટર્સ હોય, ગમે એની સાથે કામ કરે, પણ એ પોતે તો જીનિયસ હતો. કારણ કે એની અંદર એક અલગ જ પ્રકારની કાર્યક્ષમતાઓ, એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી, અને એના દરેક પ્રયત્નની અંદર કંઈક એક્સ્ટ્રા સ્ટ્રોક જ હોય. એના ઇમેજિનેશન્સ, એની કલ્પના શક્તિઓ કંઈક અલગ હતી, અને એમની સ્ટોરી, એમના વિચારો એ ખરેખર કંઈક અલગ જ રીતે લોકો સામે પ્રસ્થાપિત કરતા. To the millions of people who watched the TV shows, he was a warm, kindly personality, bringing fun and pleasures into their homes. લાખો કરોડો લોકો કે એમના ટીવી શો ને જોતા હતા. એકદમ જ આમ હુંફાળો માણસ, દયાવાળો માણસ, દયાળુ, અને હંમેશા મજાક મસ્તીથી એનું જીવન ભરેલું, આનંદદાયી જ એમના ઘરની અંદર પણ વાતાવરણ રહેતું. To the bankers who finance us, I am sure he seems like a wild man. જે બેન્કર કે અમને ફાઇનાન્સ કરતા હતા, અમને જે ફંડ પૂરું પાડતા હતા, એ લોકો પણ એવું કહેતા કે આઈ એમ શ્યોર હી સીમ્સ લાઈક અ વાઇલ્ડ મેન. ખરેખર આ એકદમ જનૂની માણસ છે, હિંસક માણસ છે કે જેની પાછળ પડી જાય ને પતી જાય. હી હેલ્પ બેન્ટ ફોર બેન્કરપ્સી. ક્યાં એક દિવસ આવીને આવી રીતે પ્રોજેક્ટ કરવામાં એ દિવાળું ફૂંકી દેશે. ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે તો મારો એક ભાઈ હતો, એ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ. એવા બધા સપનાઓ કે જેને આપણે હકીકતમાં બદલી ના શકીએ, એવા સપનાઓને હકીકતમાં બદલવાના પ્રયત્ન કરતો અને કરી પણ દેતો. જે આપણે ખાલી વિચાર કર્યો હોય તો એ વિચાર કરેલી બાબતને એ પ્રેક્ટિકલી એના કાર્ટૂન સ્ટ્રીપની અંદર મૂકી પણ દેતો.
The apple orchard and willows stand green and beautiful at our old farm. અમારા જૂના ખેતરની અંદર જૂનું ફાર્મ હતું નાનકડું, સુંદર મજાના સફરજનના જે પણ વાડો હતો આખો, એકદમ હરિયાળી હતી, સુંદર મજાનું દ્રશ્ય. વેર વોલ્ટ સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં વોલ્ટે એનું પોતાનું પહેલું એનિમલ સ્કેચ કર્યું, બનાવ્યું હતું. આઈ રિકોલ, મને બરોબર યાદ છે કે હું યાદ કરી શકું છું, how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of the locomotive passing in the night. Our uncle Mike was an engineer. અમારા કાકા હતા, અંકલ માઇક નામનું, અંકલ માઇક એનું નામ હતું, અને પોતે એન્જિનિયર હતા. He had blow his whistle, તે પોતાની વિસલ વગાડતા હતા. One long and two shorts. એક લાંબી વિસલ વગાડે, બે ટૂંકી વિસલ વગાડે. Just for us, અમારા માટે જ. Walt never lost his love for trains. વોલ્ટ ક્યારેય પણ પોતાનો પ્રેમ ટ્રેન પરથી ઓછો નથી કર્યો. એને ટોય ટ્રેન સૌથી વધારે ગમતી હતી, અને એટલા માટે યર્સ લેટર, વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન ઓફ એટ ડિઝનીલેન્ડ. અને એટલા માટે આજે બીજો તમને ચિત્રની અંદર દેખાય છે, એ ચિત્રની અંદર જે ટ્રેન દેખાય છે એવી ટોય ટ્રેન, એ ડિઝની વર્લ્ડનું, ડિઝનીલેન્ડનું પહેલું આકર્ષણનું કેન્દ્ર હતું. લોકોને એમ થતું હોય કે ભાઈ ટ્રેન છે એને આપણે થોડી કંઈ બાગ બગીચાની અંદર લાવી શકીએ, પણ ના, વોલ્ટ ડિઝનીએ એ પણ કરીને બતાવ્યું. અને આજે જો કેટલી જગ્યાએ મોટા મોટા બધા અલગ અલગ બહુ મોટા ગાર્ડન્સ હોય તો ત્યાં પણ આપણને ટોય ટ્રેન જોવા મળે. લોકો એની અંદર બેસીને ફરી શકે, આરામથી ધીમે 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 સફર કરી શકે. તો આની શરૂઆત કરનાર વોલ્ટ ડિઝની હતા, અને એને બહુ શોખ પણ હતો, અને એટલા માટે જ એમણે પોતાના ડિઝનીલેન્ડના પ્રોજેક્ટમાં પહેલું આકર્ષણનું કેન્દ્ર આ ટોય ટ્રેન મૂકી. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, વોલ્ટ વોઝ ડ્રોઈંગ. જો હું ભૂતકાળની વાતોને યાદ કરી શકતો હોઉં તો મને બરોબર યાદ છે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ એ પોતે ડ્રોઈંગ કરતા હતા. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ફોર નેબર્સ હોર્સ. એણે પહેલી કમાણી એના પાડોશી રહેલા જે વ્યક્તિ જે હતા એમના ઘોડાની તસવીર બનાવીને સ્કેચ કરીને આપી, એની પહેલી આવક શરૂઆત થઈ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. શિકાગોની અંદર કાર્ટૂનિંગની શરૂઆત કરી. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી ધેટ ફ્લોપ. એનો અભ્યાસ પૂરો કર્યા પછી એણે નાની એવી એનિમેશન કાર્ટૂન કંપની તૈયાર કરી. એમાં પોતે એ કાર્ટૂન સિરીઝ બનાવવાની ચાલુ કરતો થઈ, પરંતુ એ ફ્લોપ ગઈ, એમાં એ પોતે નિષ્ફળ ગયા. આઈ વોઝ ઇન અ લોસ એન્જલિસ વેન વોલ્ટ જસ્ટ 21. એ કે રોય કહે છે, આઈ વોઝ ઇન લોસ એન્જલિસ, હું લોસ એન્જલિસમાં, તો આ પ્લેસનું નામ છે. જ્યારે વોલ્ટની ઉંમર 21 વર્ષની હતી, ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને ત્યારે વોલ્ટ ડિઝનીએ એવું નક્કી કર્યું હતું કે એણે હોલિવૂડમાં પ્રવેશ કરવો છે, પ્રયત્ન કરવો છે. આઈ મેટ હિમ એટ સ્ટેશન. એ પોતે સ્ટેશન પર એને મળ્યા.
He was carrying a cheap suitcase that contained all his belongings. એક એની પાસે નાનકડી એવી સુટકેસ હતી ને એમાં જોઈતી તમામ વસ્તુઓ ભરી હતી. બિસ્તરા પોટલા લઈને જ આવી ગયો. હવે તો કે અહીંયાથી કંઈક કરીને જ જવું છે, ક્યાં તો આ પાર કાં પેલે પાર. We borrowed $500 from an uncle, and Walt started a cartoon series called Alice in Cartoonland. અમે કહીએ $500 અમેરિકન ડોલર અંકલ પાસેથી ઉછીને લીધા અને વોલ્ટે શરૂઆત કરી કાર્ટૂન સિરીઝ બનાવવાની, અને એને નામ આપ્યું એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ. ધીમે ધીમે અમારી શરૂઆત થઈ, પરંતુ અઘરું હતું, ટફ હતું થોડું. વોલ્ટ ડીડ ઓલ એનિમેશન્સ. વોલ્ટ જાતે જ બધા એનિમેશન બનાવતા. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું ઓલ્ડ ફેશન કેમેરા જે હતો એનાથી કામ કરતો. ધ એલાઇસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એલાઇસ કાર્ટૂનની અંદર એટલી બધી એમ એ લોકોને સફળતા ના મળી, એટલે એણે પાછી નવી સિરીઝ શરૂ કરી, જેનું નામ આપ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ જે આ શરૂ કરી સિરીઝ એ થોડી વ્યવસ્થિત હતી, સારી હતી. વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર. તૈયાર થઈ ગઈ અને અમારા જે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર હતા એને વેચવા માટે ગયા. એટલે વોલ્ટને એમ થયું થોડાક વધારે પૈસા માંગું. ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. વોલ્ટે વધારે પૈસા થોડા માંગ્યા ને એ મુશ્કેલીમાં મુકાઈ ગયો, અને પહેલાં એ આખી કાર્ટૂન સિરીઝ જ લઈ લીધી. એ પાછો આવ્યો. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. રોય કહે છે, મેં પૂછ્યું, કેમ ભાઈ શું થયું, ડીલ કેવી રહી, કેટલામાં વેચાણું? તો આનો જવાબ જે છે તે આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું બાળકો. આજે અહીંયા આટલું જ રાખીએ. ઓકે, બાય બાય, હેવ અ નાઇસ ડે.